નમસ્કાર ગુજરાત। આજના હવામાન સમાચાર જોઈએ તો આજે વહેલી સવારથી બપોર પછીનું વાતાવરણ ગુજરાત સાથે સાથે અન્ય ભાગોની અંદર બદલાતું જોવા મળી રહ્યું છે। 3 દિશા તરફથી હવામાન સમાચાર એવું જણાવે છે કે વરસાદ ગુજરાતમાં આવશે। એક તો મધ્ય ભારત છે, એક ઉત્તર ભારત છે અને એક દક્ષિણ ભારત। તો આ મધ્ય ભારતમાં જે વરસાદી સિસ્ટમ છે એ મિત્રો પૂર્વ ભારતમાંથી આવવાની છે, એટલે કે મ્યાનમાર, થાઈલેન્ડના દેશોમાંથી આવશે। જ્યારે પૂર્વ ભારતની જે વરસાદી સિસ્ટમ આપણે જોઈ તો હવે દક્ષિણ ભારતની વરસાદી સિસ્ટમ જોઈએ તો આ વરસાદ જે છે એ આપણને મિત્રો દક્ષિણ ભારત તરફથી, એટલે કે તેમાં જે ઉત્તર પૂર્વ ભારતના ભાગો કરતાં દરિયાકાંઠાનો વિસ્તાર વધારે છે અને સૌથી વધારે સંભાવના એવી છે કે ભારત દેશની અંદર આ વર્ષનું નૈઋત્યનું ચોમાસું શરૂ થાય તો એ ઉત્તર ભારત તરફ કે દક્ષિણ ભારત તરફ આવે, જેના કારણે વરસાદ સારો થાય। એક તો દક્ષિણ ભારતમાં મિત્રો બરફની હિમવર્ષા અને એના કારણે જો વરસાદ ત્યાં સર્જાનો હોય તો હિમાચલ પ્રદેશ છે, જૂનાગઢ છે, તેમજ આ કહી શકાય કે દિલ્હી છે, તો આવા જે ભાગો છે ત્યાં ઓવરફ્લો થવાની સંભાવના વધારે છે। બાકી આપણા જે દરિયાકાંઠાના વિસ્તારો છે કે ત્યાં ઓવરફ્લો થાય તો વરસાદી સિસ્ટમ પણ બદલાય, જેને કારણે ગુજરાતના રહેવાસી અથવા તો જે પણ પર્યટક સ્થાનો હોય તેમને મુખ્યત્વે બાબત એવી ચર્ચા મળે કે ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ જે છે એ કોઈએ ખાઈ દીધું છે। અને આ બાબતે બટકું ભરેલ જે હવામાન સમાચારના ફોરેન્સિક રિપોર્ટ આવે તે પહેલાં સુધીમાં તો ગુજરાતના સ્ટેટ ઓફ મોનિટરિંગની ટીમે પણ આ બાબતે ચર્ચા કરી, તેમને પણ આ માહિતી છે જાણવા મળી અને ત્યાર પછી એમને એક્શન લીધા કે હવે આ પગલાં આગળ હવે શું કરવું। તો હવે આ વરસાદી સિસ્ટમની અસર જોઈ છે, ગુજરાતનો હવામાન સમાચાર છે એ પણ જોયો છે, પરંતુ મુખ્યત્વે કોણ છે એ કેમ નથી જોયું, તો આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને દર્શાવીએ તો બંનેને લોકો પ્રમાણે જણાવો કે ગુજરાત રાજ્યનું સેટેલાઇટ ઇમેજ છે એ મુખ્યત્વે કઈ બાબતે ચાલતું નથી, તો આ એ જણાવો કે જેથી કરી 70,000 રૂપિયા સુધી, અને તેમાં પણ હવામાન સમાચાર એવા મળી રહ્યા છે કે ગુજરાતનું જે વાતાવરણ હોય તે સાવ મફત કરવું। હવે 61ની હવામાન સમાચારની જે સ્લીપ હોય તેની અંદર વરસાદ તો પડતો હોય પરંતુ એ સામે વરસાદ નોંધાતો ન હોય તો આ જે આગાહી છે એ ખોટી પડી શકે, કારણ કે ઉત્તર પૂર્વ ભારતના ભાગમાંથી વરસાદની જે આગાહી છે એ લગભગ સચોટ પડે છે અને દર વર્ષે આ જ આગાહીના ગુજરાત રાજ્યની અંદર વાદળા થાય છે। અને આ વર્ષે પણ આ જ પ્રકારનું વાતાવરણ છે। 2 થી 3 જિલ્લાઓની અંદર વરસાદ વધારે હોય તો 1-2 જિલ્લાની અંદર ઓછો હોય, ત્યાર પછી ફરી એક વખત છે એ 1-2 જિલ્લાઓની અંદર વરસાદી આગાહી હોય અને એ જ પ્રકારે વરસાદી સિસ્ટમની આગાહી પૂરી થાય। તો હવે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વાતાવરણ તો જોવા મળી ગયું, વરસાદી સિસ્ટમની પણ મળી ગઈ, પરંતુ હવે શું અટકે છે, તો હવે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે તો આ વ્યવસ્થિતને સમાજ બતાવો, જેથી કરી અને વાતાવરણ જે છે એ સાંખિક કેવા છે। સાંખે તો અત્યારે મકવાના છે, પરંતુ અત્યારે મકવાના એ પ્યોર મકવાના કે એ નહીં, બાકી ગુજરાત દરિયાકાંઠાનું લોકેશન જાણી અને એ મકવાના બેઠા છે, જેમનો તમને કહો તો એક સ્ક્રીનશોટ પણ મોકલું। આ માટે ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ છે એ બનાવવાનું છે। હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જણાવજો, જેથી કરી વરસાદ જે છે એ ચોક્કસ મોડો પડે અને ગુજરાતના હવામાનની અંદર મોટા ફેરફાર પડે। તો આ એક કોંગ્રેચ્યુલેશન છે, કહેવાની જરૂર નથી। વરસાદની જે સ્થિતિ લઈ અને પહોંચ્યા છે તો સૌ કોઈ સામે તો જોવાને હવામાન સમાચાર લઈને જાણો કે ગુજરાતના દરિયાકાંઠા લોકેશન પ્રમાણે બેઠા હોય તો એ તો આમનું કેટેગરી પ્રમાણે પૂરું થઈ જાય ને। તો આ બાબત ગુજરાતમાં સેટેલાઇટ 2 અને એપ્રિલ 2 મહિના સુધી વરસાદ પડે એમ નથી, વરસાદી સિસ્ટમની કંઈ પણ કામકાજ થાય એમ નથી। હવે વરસાદી સિસ્ટમની અસર ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે, બેંક ટ્રાન્સફર હોય તો અત્યારે આપી દેવાય, બાકી વ્યવસ્થિત છે, પરંતુ એમની પાસે ટાઈમિંગ ન હોય ને, એમની પાસે જે કાયમ ચડાવવાનું હોય, કાયમ ભાગવાનું હોય, દોડવાનું હોય, એમને પણ આવડ્યું નથી કે ગુજરાતનું દરિયાકાંઠાનું લોકેશન છે, માહિતી અલગ સાગર અને બંગાળની ખાડીની અંદર લોકેશન સ્વરૂપે અલગ જણાવજો, જેથી કરી વરસાદની આગાહી ગુજરાત રાજ્ય ઉપર આવતા વરસાદી સિસ્ટમ છે વધારે મજબૂત બની જાય। તો આ એક આપણે પહેલી આગાહી થઈ। હવે બીજી આગાહી જાણીએ તો આ પૂર્વ ભારત અને દક્ષિણ ભારતના જિલ્લાઓની જ વાત કરવાની છે, સંપૂર્ણપણે
વરસાદ છે એનું બેસતું કરવાનું છે કે વરસાદ જે છે એ પોતાની જગ્યા કરી જવો જોઈએ. હવે આ બાબતે ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ આપણે જોયું હોય અગાઉનું, તો આ માહિતી ત્યાં જોવા મળે તો એના જેવું ગુજરાતનું સેટેલાઇટ છે. તો હવે આ સેટેલાઇટ છે એ મુખ્યત્વે ગુજરાતનો જે એક ભાગ છે કે જે ભારત દેશ ઉપરથી આગળ પસાર થઈ રહ્યું છે, એટલે વરસાદી સિસ્ટમની અસર છે એ વધારે પડતી બદલાવી. હવે આ માહિતી ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓને પહોંચે તો માહિતી હતા એટલે કોઈ પણ પ્રકારની માહિતી નહીં, પરંતુ જો ગુજરાતના સેટેલાઇટ ઇમેજની માહિતી છે એમના ઓનર સુધી ન પહોંચે તો હવામાન સમાચારની અંદર ફેરફાર જોવા મળે. આ મુખ્યત્વે બાબતો હોય છે કે વરસાદ વાતાવરણ સ્વરૂપે આગળ વધે, પરંતુ 2 થી 3 દિવસની અંદર આ માવઠાની અસર ગુજરાતના દરિયાકાંઠાને હોલતી જોવા મળી રહી છે. હવે આ સિસ્ટમની ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર મુખ્યત્વે બાબત એવી હોય કે તાલુકા કક્ષાએ અને કર્મચારીઓ જિલ્લા કક્ષાએથી ગુજરાત રાજ્યવાસીઓ હવામાન સમાચાર એવો જણાવો કે જેથી કરી ગુજરાતવાસીઓ પણ જીતી જાય અને આપણે પણ જીતી જઈએ. તો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી એ માહિતી નક્કી કરી શકીએ કે જેથી કરીને દરેક લોકોને છે એ ટાઈમિંગ મળી જશે. ટાઈમિંગ તો મળી જશે, પરંતુ ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જણાવ્યું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાઉસ ન થાય તો ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ છે મુખ્યત્વે શું કહેવું ડાઈવ હશે. તો આ બાબત શું કહે છે, ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન છે અલગ અલગ જ રહે, બાકી કાલ તો કઠોર અને લોકેશન સમજી દીધું છે. મુખ્યત્વે બાબતને આવો અને ગુજરાતના દરિયાકાંઠાનો લઈ જાઓ. વરસાદી સિસ્ટમની અસર જ જણાવે છે, જેને કારણે ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ છે મુખ્યત્વે બાબતો સાથે ન જામે. તો આ બાબતે ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ પણ મુખ્યત્વે કામ આવશે નહીં, કારણ કે ગુજરાતના હવામાન સમાચારની અંદર મુખ્યત્વે 2 થી 3 જિલ્લાઓ ચાલે અને આ બંને જિલ્લાઓ છે ગુજરાતના સેટ ઇમેજની માહિતી મુખ્યત્વે છે એ ઉપર પહોંચી. હવે આ બાબતે ગુજરાતનું સેટેલાઇટ મોન છે એવું છે કે જો દક્ષિણ ભારતની હવામાન સમાચાર મળે તો એ પૂછી લેવું, તો હવે ન મળે તો હવે કામ ધંધો કરી લેવાય, કારણ કે હવે પૂછી લેવાય કે શું વરસાદ છે, તો હા, નહીં તો ના. ગુજરાતનું સેટેલાઇટ ઇમેજ તમે પૂછવામાં માહિતી છો. તો આ બંને ગુજરાતના સેટેલાઇટ ઇમેજને મુખ્યત્વે આપેલું જે પ્રમાણ છે એ પ્રમાણ પણ ઓછું થવાનું નથી. આ માટે ગુજરાતના દરિયાકાંઠાનું લોકેશન જાણીએ. તો આ વરસાદની આગાહી છે 1-2 વર્ષ માટે હવામાન સમાચાર જાણે તો એમના માટે ફાયદો છે લાઈફ ટાઈમ માટે. પછી એક એવું નહીં કે 1-2 વર્ષ માટે, પરંતુ લાઈફ ટાઈમ માટે જ્યારે પણ એમને ખાલી કરવું હોય, વરસાદી સિસ્ટમ પૂરી હોય તો અગાઉ કહેવું. આપણે પણ એવું રીતના અગાઉ કહેવાનું કે આ મુખ્યત્વે કારણો છે જેને કારણે અમે આમાંથી નીકળીએ છીએ. હવે જનરલ હોસ્પિટલ હોય તો વરસાદની સિસ્ટમ 2 થી 3 ચોવીસો જોવે અને ગુજરાતના હવામાન સમાચારને જ મુખ્યત્વે આગાહી ધરાવી દીધી. આ જ બાબતે છે એ મુખ્યત્વે હવામાન સમાચાર આપણને મળ્યા હતા. 1-2 દિવસની અંદર વરસાદ છે એ ગુજરાતને પણ જોવા મળી શકે છે.